નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ગઈકાલે એટલે કે 20 ઓક્ટોબર 2025 આ એ દિવસ છે કે જ્યારે એક તરફ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યાં જ બીજી તરફ ભારતીય સિનેમા જગતમાંથી માઠા સમાચાર સામે આવ્યા કે જેમાં ભારતીય સિનેમાના એક મહાન અભિનેતાએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. અને આ એ અભિનેતા હતા કે જેમણે પોતાના અભિનયથી દર્શકોને હસાવ્યા અને રડાવ્યા. તેઓ હવે આપણા વચ્ચે નથી રહ્યા. તેમનું નિધન એક ન ભરવા પાત્ર ખોટ છે જે ભારતીય સિનેમાને હંમેશ માટે બદલી નાખશે. અને આ દિગ્ગજ અભિનેતા છે અસરાની. જી હા, અસરાની હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું નિધન એક ન ભરવા પાત્ર ખોટ છે તે ભારતીય સિનેમાને હંમેશા માટે બદલી શકે છે. શોલે જેવી ફિલ્મમાં જેલરની ભૂમિકા ભજવનારા લોકપ્રિય અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે એટલે કે દિવાળીના દિવસે 84 વયની વયે નિધન થયું હતું. અને ગોવર્ધન અસરાનીના મેનેજરે એટલે કે બાબુભાઈ થિબાએ મીડિયા સમક્ષ આ વાતની પુષ્ટિ કરી હતી, જેમાં તમને એવી જાણકારી આપી હતી કે અસરાનીને 4-5 દિવસ પહેલા છાતીમાં પાણી ભરી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમનું હોસ્પિટલમાં જ નિધન થયું છે. હિન્દી સિનેમાના જાણીતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા વરિષ્ઠ કલાકારમાં જેમની ગણના થતી હતી તેવા અસરાની એક પ્રતિભાશાળી અભિનેતા હતા કે જેમને પોતાના અભિનયથી દર્શકોને હસાવ્યા અને રડાવ્યા. તેમણે પોતાની કારકિર્દીમાં કોમેડી, નાટક, એક્શન સહિત અનેક વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. તેમની પ્રતિભાને ઘણા બધા એવોર્ડ્સ સહિત અનેક પુરસ્કારોની માન્યતા પણ મળી હતી. અસરાનીનું અંગત જીવન ખૂબ જ સરળ અને કઠોળ પણ હતું, કારણ કે તેમને પોતાના જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવનો સામનો કર્યો હતો, પરંતુ આખરે તેમને ક્યારેય પણ હાર ન માની અને તેમને હંમેશા પોતાનું જીવન સકારાત્મક રીતે જીવ્યું હતું અને પોતાના પરિવારો અને મિત્રોની સાથે સમય વિતાવ્યો હતો. અને હવે અસરાનીના નિધનના સમાચારથી ફિલ્મ જગત અને તેમના કરોડો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે જ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારના શાસ્ત્રીનગર સ્થિત સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં ફક્ત તેમના પરિવારના સભ્યો સહિત તેમના કેટલાક નિકટના લોકો જ હાજર રહ્યા હતા. જોકે આમાં પણ જોવા જેવી વાત એ હતી કે તેમના નિધનના સમાચાર ફેલાય તેના થોડા જ સમય પહેલા અસરાનીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે અસરાનીના અચાનક અવસાનથી તેમના ફેન્સ અને ફિલ્મ સ્ટાર બંનેને આઘાત લાગ્યો છે. અસરાનીએ ઘણા બધા દાયકાઓ સુધી હિન્દી ફિલ્મ સિનેમામાં વિવિધ અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ તેમની કોમેડીની ભૂમિકાઓ હંમેશા યાદગાર રહી છે. હાસ્ય કલાકાર તરીકે ભારતીય સિનેમામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે અને તેમની કલાકૃતિ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. અસરાનીની એક જાણીતી હિન્દી અને ગુજરાતી ચલચિત્ર અભિનેતા હતા. અહેવાલો મુજબ જાન્યુઆરી 1941ના રોજ જયપુરમાં જન્મેલા અસરાનીએ 1960ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 400થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે શોલે, સીતા ઓર ગીતા, મેરે અપને, અભિમાન, છોટી સી બાત જેવી ઘણી બધી પ્રખ્યાત ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે ભૂલ ભુલૈયા, વેલકમ, બોડીગાર્ડ, ડ્રીમ ગર્લ 2 જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે પોતાની કારકિર્દીમાં ફક્ત હાસ્ય ભૂમિકાઓ જ નહીં પરંતુ ફિલ્મ મેરે અપને સહિતની ઘણી બધી ગંભીર ભૂમિકાઓ પણ ભજવી હતી, જેમાં પણ ખાસ કરીને અસરાની ફિલ્મ શોલેમાં જેલરની ભૂમિકા માટે ખૂબ જ જાણીતા બન્યા હતા. આ ફિલ્મમાં શોલેમાં અંગ્રેજો કે જમાને કે જેલર તરીકેની તેમની ભૂમિકા આજે પણ દર્શકોને હસાવે છે. તેમણે આ જેલરની ખૂબ જ રમૂજી અને યાદગાર ભૂમિકા ભજવી હતી. તેમની ભૂમિકા હજુ પણ દર્શકો દ્વારા યાદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલો છે કે અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. અસરાનીનો જન્મ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા જયપુરના કાર્પેટના કંપનીમાં મેનેજર હતા. તેમનો જન્મ તેમજ તેમની સ્કૂલ અને કોલેજનું શિક્ષણ પણ જયપુરમાં થયું હતું. તેમણે એવી જાણકારી આપી હતી એક મીડિયાની સાથે વાતચીતમાં કે મેટ્રિક પાસ કર્યા બાદ તેમને જ ફિલ્મોમાં જવાનો નિર્ધાર કર્યો હતો, પરંતુ પ્રારંભિક પ્રયાસો છતાં પણ તેમને ફિલ્મી સફરની શરૂઆત થઈ શકી ન હતી, જેના બાદમાં તેમણે નક્કી કર્યું કે તેઓ કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગ શીખશે.
તેમણે 2-3 વર્ષ આકાશવાણી જયપુરમાં પણ કામ કર્યું હતું અને એના બાદમાં પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો હતો અને ધીમે ધીમે તેમણે ગુડ્ડી, અભિમાન, શોલે, ચુપકે ચુપકે, જો જીતા વહી સિકંદર, હેરાફેરી, બોલ બચ્ચન જેવી ઘણી બધી પ્રચલિત અને સફળ ફિલ્મોમાં પોતાના અદ્ભુત અભિનયથી પોતાની એક અનોખી છાપ છોડી છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે ઘણું બધું કામ કર્યું છે. વર્ષ 1974માં તેમણે પહેલી ગુજરાતી ફિલ્મ પણ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મનું નામ હતું અમદાવાદનો રિક્ષાવાળો. આ ફિલ્મનું પ્રખ્યાત ગાયન હું અમદાવાદનો રિક્ષાવાળો એ અશોક કુમારે ગાયું હતું. 1982માં અસરાનીએ ગુજરાતી પ્રોડક્શન કંપની બનાવી હતી. તેમણે ગુજરાતી ફિલ્મો માટે રોકાણ પણ શરૂ કર્યું હતું. અમદાવાદનો રિક્ષાવાળો ઉપરાંત તેમણે 7 કેદી, સંસાર ચક્ર, પંખીનો માળો, જુગલ જોડી, મા બાપ, છેલ છબીલો ગુજરાતી જેવી ઘણી બધી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને હવે જ્યારે તેમનું અવસાન થયું છે તે એક અપૂર્ણ નુકસાન છે. અસરાનીના નિધન પછી ઘણા બધા પ્રખ્યાત કલાકારો અને દિગ્દર્શકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે અસરાની એક મહાન અભિનેતા હતા કે જેમને પોતાના અભિનયથી દર્શકોને હસાવ્યા અને રડાવ્યા. તેમનું નિધન એક અપૂર્ણ ખોટ છે જે ભારતીય સિનેમાને હંમેશ માટે બદલી નાખશે. અસરાનીના નિધન પછી તેમના પરિવારો અને મિત્રોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય સિનેમામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે અને તેમની કલાકૃતિ એ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.